300 થી 400 ફેમિલી. અને રિપોર્ટની વાત કરું તો મેં હમણાં જ 900 સુધીના રિપોર્ટ મોરબીના કરેલા છે. જાણીને કદાચ તમને નવાઈ લાગે, પણ આપણા આ અંગૂઠા આંગળીઓના નિશાનથી આપણે આપણું ભવિષ્ય જાણી શકીએ એમ છીએ. અને હું તો કહું, અખાતરો કરવામાં શું વાંધો એ ભાઈ, એકાદી વાર જાણીને જરાક ટ્રાય તો કરવા જેવી હો. એટલે મને જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ હતો, મ્યુઝિક છે, ક્રિકેટ છે, એ જ વસ્તુ એમાં આવી. મેં કોઈ જાણ નહોતી કરી કે મને આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે. ફેર તો પડે જ ને રવિભાઈ. મેં પહેલા મારા સનનું કરાવ્યું અને પછી મેં મારો રિપોર્ટ કરાવ્યો. મેં તો મારા કરિયર માટે મને કાંઈ આગળ ખબર નહોતી પડતી શું કરવું શું ન કરવું, સાયન્સ લેવું આર્ટ્સ લેવું, તો એના માટે મેં કરાવ્યો હતો. ફિંગરપ્રિન્ટથી મને આઈડિયા આવ્યો, મને સક્સેસ મળ્યો, 100% ગ્રોથ મળ્યો કે મારે શું કરવું જોઈએ આગળ. રિપોર્ટમાં બહુ ઘણું બધું કહે છે આ લોકો, આપણું રાઈટ બ્રેન કેવી રીતે કામ કરે છે, લેફ્ટ બ્રેન. અને અમે તો ફેમિલીમાં રિપોર્ટ કરાવ્યો છે, બધાનો રિપોર્ટ કર્યો છે. મેં એને આ રિપોર્ટ કર્યા પછી જિમ્નાસ્ટિક જોઈન્ટ કર્યું છે અને એના રિઝલ્ટ પણ ખૂબ સારા આવ્યા છે. પછી મેં મારું કરાવ્યું ને તો પછી મને એમ થયું કે વાહ, મેં કરાવ્યું તો આ બહુ સરસ છે. અને હું અત્યારે ખુદ પણ વર્કશોપ ચાલુ કરી દીધા છે મેં, કે ફિંગરપ્રિન્ટ ઉપરથી આપણે છે ને બ્રેનને લગતી બધી માહિતી જાણી શકીએ. તો આમાંથી તમને કદાચ 100% એવું થાય ને કે ભાઈ મને 100 ક્વેશ્ચન છે, તો હું એના 100 ના સોલ્યુશન આપું. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. હા, અને એના માટે તમારે આવવું પડશે આપણે જે સનાડા રોડ નથી, મહેશ હોટલ. આ મહેશ હોટલની એક્ઝેક્ટ સામેની શેરીમાં રાધે હોસ્પિટલ છે. એની એક્ઝેક્ટ સામે જ પેલા માળે સંઘાણી એસોસિએટ છે, એની અંદર જ આ ફિંગરપ્રિન્ટ વાળું શું છે આમ કનેક્શન. એટલે આપણે છે ને આમ આખો સાયન્ટિફિક રિપોર્ટ છે. ભલે ભવિષ્યવાણી એવું છે કે ભાઈ કુંડળી જોવા જાય તો ભવિષ્યવાણીની આપણે એવું કંઈ, પણ આ કંઈ ભવિષ્યવાણી નથી, 100% સાયન્ટિફિક રિપોર્ટ છે કે ફિંગરપ્રિન્ટ ઉપરથી આપણે છે ને બ્રેનને લગતી બધી માહિતી જાણી શકીએ. બરાબર. આપણે ભગવાને ગોડ ગિફ્ટમાં ઇનબોર્ન ટેલેન્ટ આપી છે. હવે આપણે એ જ નથી ખબર કે હું શેના માટે બની છું, મને એવી કઈ વસ્તુ આપી છે. તો આ રિપોર્ટમાં છે ને ફિંગરપ્રિન્ટ દ્વારા તમે બધું જાણી શકો કે તમારો આઈક્યુ લેવલ કેટલો છે, સ્ટડીમાં કેવું છે, કે એવું XYZ તમારી સારામાં સારી સ્કિલ કઈ છે. આમ તો જો કે મોટા ભાગે મોરબીની અંદર કંઈક વાલીઓ હોય ને તો ઈ એમ કહે કે હવે અમે આવું બધું કરાવ્યા વગર જ મોટા થઈ ગયા. હા, અમે આવું બધું શીખા વગર જ ફોરા નીકળી ગયા. તો આની મહત્વતા શું, આ કરાવવાનો ફાયદો શું? હા, જો કરાવવાનું કારણ એ છે કે આપણે જ્યારે નાના હતા ને ત્યારે અત્યારે જે બાળકો ઇન્ટેલિજન્ટ છે, ક્યુરોસિટી છે, એટલી આપણામાં નહોતી. અત્યારે બાળકને આપણે મોબાઈલ દઈને એટલે 1 સેકન્ડમાં એપ્લિકેશન રન કરી લે છે. બરાબર. તો એ આટલા ઇન્ટેલિજન્ટ છે, તો હવે આપણે એ જાણવું જોઈએ કે એની અંદર શું શું વસ્તુ છે. બરાબર. ઘણા બાળકો મલ્ટીટાસ્ક હોય તો ખાલી સ્ટડી માટે નથી બન્યા, તો એની સાથે સ્પોર્ટ્સ કેટલું છે, આર્ટ કેટલું છે, આ બધી વસ્તુ તમે આમાંથી જાણી શકો. પ્લસમાં બીજું છે કે જે બાળકો નબળા છે, હું તો એવું કહું કે કોઈ નબળા છે જ ને, અત્યારના બાળકો બધું આવડે જ છે એને, પણ હવે ઈ બાળકો છે એને આપણે એજ્યુકેશનમાં આગળ લઈ જવા હોય તો શું કરવું, તો એના માટે તો આશીર્વાદ રૂપ છે આ રિપોર્ટ. સમજાય ગયું? એમ નહીં, તમે બાળકોની આટલી બધી વાત કરી, પણ આ રિપોર્ટની પ્રોસેસ શું છે અને આ માત્ર બાળકો માટે છે કે મોટા અખતરો કરી શકે? જો આ છે ને અખતરો નથી, એક એવું કહી શકીએ કે 100% સોલ્યુશન છે બાળકો માટે. અને આના છે ને 2 સ્ટેપ હોય. પહેલા અમારે છે ને ફિંગરપ્રિન્ટ સ્કેન કરવાની હોય કે જે આપણે આધાર કાર્ડમાં ખાલી થંબ એક આપવા જાય, અને અમારે છે ને 10 ફિંગર સ્કેન કરવાની હોય. અને ત્યાર પછી આખો રિપોર્ટ બને કે જે આ રીતની આખી બુકલેટ આવે આવી રીતે. તો એમાંથી પછી મારે છે ને 100% સોલ્યુશન આપવાનું હોય, કાઉન્સલિંગ બેઝ, જેને આપણે એવું કહી છીએ કે આપણે એને સમજાવીશું. એઝ અ કાઉન્સલર મારો વર્ક છે. તો આમાંથી તમને કદાચ 100% એવું થાય ને કે ભાઈ મને 100 ક્વેશ્ચન છે, તો હું એના 100 ના સોલ્યુશન આપું. અમુકને થેરાપી આવતી હોય, અમુકને ક્યાંક ને ક્યાંક એક્ટિવિટી બેઝ હોય, અમુકને સ્પોર્ટ્સ વધારે કરાવવાનું હોય સ્ટડી કરતા, કે જે લોકો કાઇનેસ્ટિક છે. એટલે એવું કંઈક ઓલ ઓવર તમારા જે ક્વેશ્ચન છે ને એના સોલ્યુશન આ 52 પેજના રિપોર્ટમાંથી મળી જાય. સમજાઈ ગયું. પણ આવું બધી વાતો હોય ને તો માણસને એમ થાય બધું મોંઘું બહુ હોય છે, મોટા માણા માટે જાજુ હોય છે. એવું નહીં ને, એકદમ વ્યાજબી ભાવને. હા, એવું જ માની કે જો અહીંયા હું કરું છું વર્ષોથી, તો અત્યારે 4000 એની ફીસ છે. આજ બધી વસ્તુ તમે રાજકોટ, જુનાગઢ, જામનગર જાઓ એટલે આજ બધા રિપોર્ટના 10,000 છે. ખાસ એ વસ્તુ છે કે નાના માણસો છે કે જેને બહુ 10,000 12,000 ફીસ આપી શકતા નથી, તો એ લોકોને એવું તો હોય ને કે મારા બાળકનું ભવિષ્ય સુધરે, તો આપણે બધાને હરખી રીતે જોઈને પછી ડિસાઈડ કર્યું છે 4000 ફીસ છે. અને એક નવી વાત એ છે કે કાઉન્સલિંગ મારા લાઈફ ટાઈમ ફ્રી છે. લાઈફ ટાઈમ. આજે રિપોર્ટ કરાવી ગયા પછી એને મને કદાચ 10 વાર પૂછે, મને ફોન કરે, ઓફિસે આવે, તો પછી કાંઈ જ ચાર્જ નથી. જનરલી કાઉન્સલિંગ છે ને ચાર્જેબલ હોય. અમુક રિપોર્ટ નૈણા કોઠે થતા હોય,
અમુક રિપોર્ટ એમ કે વહેલી સવારે જ ડાયરેક્ટ આવવાનું તો જ થાય, આમાં એવું કંઈ નહીં? આમાં એવું કાંઈ જ નથી. બાળકોને ગમે ત્યારે લઈ આવી શકો છો. અને એવું થાય કે ભાઈ કોઈ બાળક છે નાનું છે અથવા એના મમ્મી અહીંયા આવી શકે એમ નથી, તો હું પણ મારું લેપટોપ લઈને ખાલી ફિંગરપ્રિન્ટ ત્યાં જઈને લઈ આવું છું. બરાબર. પછી કાઉન્સેલિંગ માટે એ લોકોને જે સુટેબલ ટાઈમ હોય એ પ્રમાણે એ લોકો આવી શકે. એટલે આપણે છે ને એવું છે કે હરતી ફરતી ઓફિસ. હવે મારે ખાસ જતા જતા તમને એ પૂછ્યું, કારણ કે આપણે ઓફિસમાં મળવા માટેનું ટાઈમિંગ શું છે? હા, timing. અઠવાડિયામાં કેટલા દિવસ બંધ હોય કે શું કાંઈ? ટાઈમિંગમાં છે ને આપણે એવું છે કે સવારે 10 થી બપોરના 12:30 સુધી અને સાંજે 5 થી 7 વાગ્યા સુધી અને સન્ડે ના ઓફ. હા, બરાબર છે. તો બસ એ સમયગાળા દરમિયાન આપ પણ આપના બાળકને લઈને અને આપ ખુદ પણ નાનો એવો રિપોર્ટ પણ જો આપણું જીવન બદલી શકતું હોય તો હું કહું કરાવવામાં શું વાંધો? આવો ને એકાદી વાર અખતરો કરો ને. આમે આપણે ધંધામાં અલગ અલગ ઘણા બધા અખાતરા કરીને જોયું હોય તોય મેળ ન પડ્યો હોય. કદાચ આ એક રિપોર્ટ જો આપણને જીવનની નવી રાહ ચીંધે, નવો માર્ગ બતાવે અને તમારા જીવનમાં જો પરિવર્તન લાવી શકતો હોય તો એક વખત ટ્રાય કરવા જેવી છે. બરાબર ને મેડમ? હા, શ્યોર. બસ આપની અનુકૂળતાએ આપના પરિવાર સાથે બાળકને લઈને એક વખત ચોક્કસ મુલાકાત લેજો આ જગ્યાની.